હવે છોકરાઓ આજે આપણે 10મો દાખલો વિદિત અને વિશાલ વાળો એ ક્રમમાં આગળ જઈએ. ધીરે ધીરે નવા નવા મુદ્દાઓ આપણે શીખવાના આવી રહ્યા છે અને હું એ પૂરતો પ્રયત્ન કરું છું કે તમને આ મુદ્દાઓ આવડી જાય. હવે આમાં વિદિત હવે કોઈ પણ પ્રવેશનો દાખલો ભણીએ એટલે હું રોજ કહું છું કે આ વિડિયોની અંદર આપણે પહેલા ગણતરી પહેલા લઈએ છીએ, નહીં તો પરીક્ષામાં તમારે એ સમયને આધીન અને તમારી યાદશક્તિ અને આવડતને આધીન રહીને કરવાનું, નહીં તો પહેલા સાદા મુદ્દા પૂરા કરવાના. પણ અહીંયા હું પહેલા ગણતરી આખી પૂરી કરી આપું છું. તો ગણતરી કઈ કઈ આવે? એક તો પાઘડીનો પોઈન્ટ તો હોય જ, પ્રવેશનો દાખલો હોય એટલે તે જરા જોઈ લઈએ શું વાત છે આમાં. વિદિત અને વિશાલ 2:3 ના પ્રમાણમાં, એની નીચે અંડરલાઈન દોરી દેવાની ચોપડીમાં. હવે નીચે 1 નંબર, વિદિત તેના ભાગમાંથી 1/4 અને વિશાલ તેના ભાગમાંથી 1/8 બંટીની તરફેણમાં ત્યાગ કરશે. છોકરાઓ બે મુદ્દા અગત્યના. માંથી ત્યાગ કરશે એટલે એ બેનો ત્યાગ તમારે શોધવો પડશે અને બેના ત્યાગનો સરવાળો એ બંટીનો ભાગ કહેવાય. જો આવું વાક્ય છે તમને, પહેલો હવાલો, વિદિત તેના નફામાંથી 1/4 ભાગ. ને આવું તમને પ્રમાણ શોધવાના દાખલામાં પણ કરાવેલું છે અને આવા પાઘડીના પોઈન્ટ કરાવેલા એમાં પણ આ મુદ્દો લીધેલો છે. એટલે ત્રીજી વખત આવે છે. વિશાલ તેના ભાગમાંથી વંચાય છે, તેના ભાગમાંથી 1/8. આ માંથી શબ્દ છે, તેના ભાગમાંથી. છોકરાઓ માંથી શબ્દ હોય ને એટલે આને કહેવાય ત્યાગનો ભાગ. તેના નફાનો શબ્દ હોય તો ગુણાકાર કરવો પડે. આ માંથી શબ્દ છે એટલે આ ત્યાગ થઈ ગયો, આ પણ ત્યાગ થઈ ગયો. એટલે હવે તમારે યાદ રાખવાનું, માંથી શબ્દ ઇઝ ઇક્વલ ટુ ત્યાગ. પણ ત્યાગનો પ્રમાણ બરાબર 1/4 જેમ 1/8. તો અહીંયા 8 લસા છે એટલે અહીંયા 8 કરવા 2 વડે ગુણવા પડે, 1 વડે તો 2/1. હવે આ બંનેએ ત્યાગ કર્યો. ત્યાગ એટલે ગુમાવ્યું. કોના માટે ગુમાવ્યું? તો કે બંટી માટે. તો બંટીનો નફો બરાબર આ બેનો સરવાળો 1/4 + 1/8. આ સિચ્યુએશન રે છોકરાઓ, પણ ખાલી અહીંયા પ્રમાણના બદલે પ્લસની નિશાની લાગી જાય છે. એટલે બંટીનો નફો 3/8. બોલો ક્લિયર? આ તમારો મુદ્દો પ્રમાણનો પૂરો થયો. કારણ કે પ્રવેશનો જ્યારે દાખલો ગણીએ ત્યારે આપણી પાસે ત્યાગનું પ્રમાણ હોવું જોઈએ. એટલે આ પ્રમાણ શોધાઈ ગયું. હવે આગળ વાંચીએ. બંટી મૂડી તરીકે 72,000 અને તેના ભાગની પાઘડી. જુઓ, પાઘડી કેટલી નથી આપી, તેના ભાગની 4. પેઢીને રોકડમાં લાવશે. પેઢીના પાઘડીનું મૂલ્યાંકન 32,000 કર્યું, રોકડમાં ઉપાડી જશે. એટલે 4 મુદ્દાની વાત આવી. ચાલો હવે આ જવા દઉં છું. હવે અહીંયા આગળ જુઓ, કુલ પાઘડી 32,000. થઈ ગયું. હવે બંટી તેના ભાગની એટલે બંટીના ભાગની પાઘડી બરાબર 32,000 ગુણ્યા કેટલો ભાગ આવ્યો? 3/8 ને, તો 3/8. 8 ચોક 32 ને 4 તાલી 12. રોકડા લાવશે, રોકડા બસ. એટલે
પાઘડી રોકડમાં લાવે છે એ વાત નક્કી થઈ ગઈ. ચાલો ફરીથી કુલ પાઘડી કેટલી? 32. અહીં એવું નથી કીધું કે 32,000 રોકડા અને 12,000. કુલ પાઘડી 32,000. તેના ભાગની, તેના એટલે કોની? બંટીની. ક્લિયર? ચાલો આ રોકડા લાવશે. તો હવે પાઘડીની 3 આમનોન થાય. યાદ છે ને? જો પહેલી પાઘડી રોકડા લાવ્યો, બરાબર. તો શું આમનું શીખ્યા છે? રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે 12,000 પછી પાઘડી વેચવી. તો પાઘડી વેચીએ તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 12,000 તે વિદિતના મૂડી ખાતે તે વિશાલના મૂડી ખાતે કૌંસમાં ત્યાગનું પ્રમાણ. હવે ત્યાગનું પ્રમાણ આવ્યું છે આપણું 2:1. તો 8,000 અને 4,000. તો આ રીતે આપણે પાઘડી વેચી દીધી. રોકડમાં લાવે તો 2 આમનોન તો ફિક્સ જ, પણ જોવાનું ઉપાડી જાય છે તો એ ત્રીજી આમનોન એક્સ્ટ્રા બોનસ. તો અહીંયા ઉપાડી જાય છે 85 નીચે. તો ત્રીજી આમનોન ઉપાડી જાય. કોણ ઉપાડી જાય? જૂના ભાગીદારો. કેટલા ઉપાડી જાય? 50%. તો જુઓ, વિદિતના મૂડી ખાતે ઉધાર આના 50% એટલે 4,000. વિશાલના મૂડી ખાતે ઉધાર 2,000. તે ઉપાડી જાય એટલે રોકડ જાય છે. રોકડ ખાતે 6,000. તો છોકરાઓ આ દાખલાનો પાઘડીનો મુદ્દો બરાબર છે. ચાલો હવે આટલું લખી દો, એને આમ લઈ લેજો. હવે છોકરાઓ આ દાખલામાં જે મહત્વના મુદ્દા છે એના પર જરા ચર્ચા કરી લો. તો છોકરાઓ આ દાખલાનો એક મહત્વનો મુદ્દો, મૂડી દેવા બાજુ કારીગર અકસ્માત વળતર ભંડોળ, જે ગઈકાલના દાખલામાં પણ સમજાવેલું. આ કારીગર અકસ્માત વળતર ભંડોળ, જો પાછું સમજાવું છું, આને કહેવાય ભેગો થયેલો નફો. કેટલો છે? 24,000. હવે આ નફાની સામે હવાલો હોય મોટે ભાગે. હવે ધ્યાન રાખવાનું. તો 8મા નંબરનો હવાલો, દાવો મંજૂર થયો 30,000. દાવો એટલે દેવું. તો હવે તમારી બુદ્ધિ ચાલશે કે તમારી પાસે ઘરમાં 24,000 પડેલા અને આ કર્મચારીને 30,000 આપવાના થયા. તો રૂપિયા વધે ખરા ભાઈ? બોલો. 24,000 પડેલા, ભેગો થયેલો નફો કેટલો? 24. અને પેલાને વધારે આવી ગયું, 30,000 આપવાના થયા. તો ભાઈ 6,000 બીજા કાઢવા પડશે. આને કહેવાય નુકસાન. આને શું કહેવાય? નુકસાન. અને નુકસાન જાય ને એટલે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ આવે. પડી સમજ? તારી બે અસર ક્યાં ક્યાં થશે? તો આમ તો આપણે મૂડી ખાતામાં જમા બાજુ લખવાનું 24, એમાંથી માઈનસ કરવાના 30, એટલે જવાબ માઈનસ આવે. એટલે ભાગીદારોને વેચવાનું નહીં.
પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ લખીશું. બરાબર છે. ચાલો બીજો એક આ દાખલાનો નવો મુદ્દો. તમારી પાસે રોકાણ વધઘટ ફંડ 7200 પડેલું છે. આ વધઘટ ફંડ એટલે એવું સમજો કે આને પણ આપણે ભેગો થયેલો નફો આપણી ભાષામાં સમજીશું. હવે આ વખતે શું થયું, રોકાણોની બજાર કિંમત 9000 છે. હવે તમે જાણો છો શેર બજારમાં વધઘટ થાય, બજારમાં વધઘટ થાય, તો આપણી પાસે રોકાણો 18000 ના હતા. તો આની સામે રોકાણોનું નુકસાન માઈનસ કરવું પડે. 18000 પરથી 9000 એટલે નુકસાન કેટલું થયું, 9000. જો તમારી પાસે 7200 નફો પડેલો હતો, ક્લિયર થઈ ગયું, ભેગો થયેલો નફો 7200. પણ આ વર્ષે રોકાણોની અંદર તમને 18000 ના રોકાણો 9 ના થઈ ગયા, તો 9000 નું શું થયું, નુકસાન. તો આ નુકસાન થયું, તેનો અર્થ એ કે 7200 ની સામે 9000 નુકસાન, એટલે વધારાનું નુકસાન પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ આવે. ફરીથી આ રોકાણ વધઘટ ફંડ છે ને છોકરાઓ કંપનીઓમાં રાખવામાં આવે કે કોઈ દિવસ રોકાણોમાં વધે ને તો વાંધો નહીં, પણ ઘટે ને તો આમાંથી માઈનસ થાય. જેમ કે કારીગર અકસ્માત પડતર જેવું. તમારી પાસે વધઘટ ફંડ 7200 નું પડેલું, સામે તમને રોકાણોમાં 9000 નુકસાન થાય છે. હવે કોઈને પ્રશ્ન થાય સાહેબ 9000 કેવી રીતે નુકસાન થાય, તો જો આ શબ્દ ફરીથી સાંભળો. તમારા રોકાણો 18000 છે, આ સરવૈયામાં 18000 છે, હવાલામાં 9000 કીધા, તો એનો અર્થ એ કે 9000 નું નુકસાન થઈ ગયું. તો 7200 રૂપિયા નફામાંથી 9000 નુકસાન થયું, તો વધારાનું નુકસાન 1800 રૂપિયા થયું. એ પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ આવે. હજુ દાખલામાં પાછો સમજાવે. બોલો, ક્લિયર, ખ્યાલ આવી ગયો? તો હવે આ સિવાય આ દાખલામાં હવે કોઈ મુદ્દા નથી. અને ત્રીજી વાત, ગાલખાત અનામત આ દાખલામાં મૂડી દેવા સાઈડ આપી, જોજો એ જૂની જ કહેવાય. બરાબર છે. ચાલો હવે આપણે ખાના પાડી દાખલો શરૂ કરીશું. છોકરાઓ 13 મિનિટની આગળની સમજૂતી બહુ વિસ્તારથી આપી. હવે ખાના પાડ્યા છે. પુનઃ મૂલ્યાંકન ખાતું, મૂડી ખાતા. અહીં ચાલુ ખાતા નથી એટલે બધું મૂડી ખાતામાં. વિદિત જૂનો ભાગીદાર, વિશાલ જૂનો ભાગીદાર, બંટી જૂનો ભાગીદાર, સોરી બંટી નવો ભાગીદાર. હવે છોકરાઓ આ બાજુ રોકડ ખાતું બનાવ્યું છે અને એ પાકો સર્વે. બરાબર છે. ચાલો હવે તમને મૂડી ખાતામાં આપણે મૂડી દેવાથી દાખલો શરૂ કરીએ છીએ. એટલે પહેલું આપ્યું બાકી આગળ લાવ્યા. બરાબર, તે લખ્યા 48000 અને 60000. ક્લિયર? બીજું છે આકસ્મિક અનામત. છોકરા કોઈ પણ અનામત શબ્દ હોય મોટે ભાગે, ગાલખાત અનામત સિવાય, એ ભાગીદારો માટે ભેગો થયેલો નફો કહેવાય. કયા ભાગીદારો માટે? જૂના. એટલે જૂના ભાગીદારોને પ્રમાણમાં વેચી દેવાનું. બરાબર. ચાલો હવે આગલા ભાગમાં સમજાયું એટલે ફરી સમજો કે લાઈનમાં આવીએ તો કયો શબ્દ આવે છે? કારીગર અકસ્માત વળતર ફંડ. છોકરાઓ ગાઈડમાં જોશો તો પણ આ નથી,
આ રીતે નથી કર્યું, ડાયરેક્ટ છે. સ્કૂલમાં કે અન્ય કોઈ પણ જગ્યાએ કે ચોપડીમાં પણ ડાયરેક્ટ છે. પણ આપણે આપણો નિયમ જાળવી રાખવાનો. ને મેં કીધેલું કે કારીગર અકસ્માત વળતર ફંડ હંમેશા મૂડી ખાતામાં પહેલા જમા બાજુ લખવાનું. તો કેટલા છે? તો ભાઈ 24,000. પણ એના પર હવાલો છે, જુઓ તો 24,000 માંથી હવાલો શું છે? ભાઈ 30,000 નો દાવો સ્વીકાર્યો. તો આગળ મેં શીખું કે નહીં, ઊભી ગણતરી કરેલી યાદ હોય તો, કે 24,000 નફો છે, 30,000 ની ખોટ ગઈ, આ 30,000 ની ખોટ ગઈ. એટલે અહીંયા તમારો જવાબ -6,000 આવશે. જુઓ, એટલે ભાઈ નફો વધતો નથી, નફો બચતો પણ નથી, ઉલટાને માઇનસમાં ઘૂસી ગયા, ખોટમાં ઘૂસી ગયા. એ નુકસાન કહેવાય. 6,000 શું કહેવાય? નુકસાન. તે અહીંયા લખાશે, કારીગર અકસ્માત દાવો 6,000. એટલે દાવાનું નુકસાન 6,000. સાંભળજો, પણ દાવો કેટલા હજાર માથા પર? 30,000 નું દેવું થયું, કોર્ટમાં નોટિસ બજાવી, નોટિસ આવી, હજુ ચૂકવા નથી, એટલે દેવું અહીંયા જગ્યા છોડીને કારીગર અકસ્માત દાવો 30,000. બોલો, બધાને સમજ પડી બે ભાઈ? આ ચોપડીમાં નથી, ગાઈડમાં જોશો તોય નથી, ને છોકરા પૂછવાઈ જાય કે આવ્યા ક્યાંથી. તો અહીંયા એકદમ ક્લિયર કે કારીગર અકસ્માત વળતર ફંડ હંમેશા મૂડી ખાતામાં જમા બાજુ લખાય. સાંભળ્યું બધી હોય. અને હવે એ 24,000 માંથી સામે 30,000 ની આપણને ઉઠી, એક કારીગર ઉપરથી પડ્યો નીચે સીધો ડ્રામ કરતો અને બોવાઈ ગયો. તો આપણો તો નફો તો ગયો 24,000, ઉલટાનો કેસ થયો 30,000 નો. તો કેટલાની ખોટ ગઈ? 6 વેચી ઉધાર બાજુ. ગઈકાલના દાખલામાં એવું હતું કે 5,000 માંથી 1,000 નો દાવો હતો કદાચ. દાખલા નંબર 13 માં 1,000 નો દાવો હતો, તો 4,000 વધેલા તો વેચેલા. હવે બરાબર મગજમાં ઘૂસી જવું જોઈએ. અહીંયા તો વૈધા જ નહીં બે ભાઈ, તો વેચવાના ક્યાંથી? વધે તો વેચીએ નહીં, ખાલી થઈ ગઈ તિજોરી, ઉલટાની ખોટ ગઈ તે જુદી. આ વસ્તુ ક્લિયર? ચાલો, એવી રીતના હવે છોકરા રોકાણ અનામતમાં પણ આ જ નિયમ લાગુ પડે છે. જો રોકાણ અનામત, હવે રોકાણ અનામત 7200 છે. હવે છોકરાઓ રોકાણો અનામત કરતા પહેલા હવેથી નિયમ યાદ રાખવાનો કે રોકાણનો પોઈન્ટ તમારે પહેલા કરવો અથવા વાંચી લો. જો રોકાણો કેટલા હજારના છે? 18,000 છે. અથવા જો હું અહીંયા આગળ લખી જ દઉં છું, જુઓ પહેલા રોકાણનો પોઈન્ટ બતાવી દઉં. આ રોકાણો 18,000 હવાલો 7. રોકાણોની બજાર કિંમત 9,000 છે. આ બજાર કિંમત બહાર આવી, તો એનો અર્થ એ કે ઘટાડો 9,000. હવે હું એમ પૂછું છોકરાઓ, અત્યાર સુધી આપણે એવું ભણ્યા કે કોઈ પણ મિલકત ઘટે એટલે નુકસાન, અને એ નુકસાન પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર આવે. શું બોલ્યું? કોઈ પણ મિલકત ઘટે એટલે નુકસાન પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર આવે. પણ જો રોકાણોમાં નુકસાન થાય અને તમારી પાસે વધઘટ ભંડોળ પડ્યું હોય, શું બોલ્યો? રોકાણ વધઘટ ભંડોળ પડ્યું હોય તો એ નુકસાન રોકાણ વધઘટ ભંડોળમાંથી માઈનસ, નહીં કે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર. જો અહીંયા મને 9,000 નુકસાન થયું, એટલે તરત મગજ, જો મિલકત લેણાથી દાખલો શરૂ કરો તો વિચારવાનું કે 9,000 નું નુકસાન થયું, તો જોવાનું મૂડી દેવા બાજુ કે તમારી પાસે રોકાણો નામનો નફો પડ્યો છે
એ 7200 નફો પડ્યો છે. તો આ 7200 ની સામે છોકરાઓ 9000 ની વીઠી, એટલે આનો જવાબ પણ માઈનસ માં આવે છે 1800. અને માઈનસ આવ્યું એટલે આ ભેગો થયેલો નફો હતો, એ નફો ઘટી ગયો એટલે નુકસાન થયું ઉધાર બાજુ રોકાણો ખાતે. તમારી ગાઈડમાં ને ચોપડીમાં બે જ એન્ટ્રી ડાયરેક્ટ આપો, એ મૂડી ખાતામાં સમજાવ્યું નથી, બરાબર? આ મેં સમજાવ્યું છે. ફરીથી રોકાણ અનામત કેટલું છે? 7200. હવેથી તમારે રોકાણ અનામત હોય ને એટલે હવાલો જોઈ લેવાનો કે રોકાણોમાં નુકસાન છે, નુકસાન હોય તો જ માઈનસ થાય, નફો હોય તો પ્લસ નહીં થાય. ફરીથી નુકસાન હોય તો માઈનસ કરો, નફો હોય તો અહીંયા જ આવે. તો આ નુકસાન કેટલું છે, સોરી હતો કેટલો નફો? 7200. એટલે આ મુદ્દાને અધ્ધર રાખી રોકાણોનો પોઈન્ટ પતાવી દેવાનો. રોકાણોમાં 9000 ઘટ્યા, નુકસાન થયું એટલે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર નહીં, આમાંથી માઈનસ કરી. એટલે આટલો મુદ્દો તમારો પૂરો થાય. હવે છોકરાઓ લેણદારો, તો છોકરાઓ લેણદારો 30000 છે અને હવાલો કહે છે લેણદારોમાં 10% ચૂકવવાના નથી, ઘટાડો 3000, તો 27000. તો છોકરાઓ રોકાણોની કિંમત ઘટી, નુકસાન થયું, સોરી ચૂકવવાના નથી, હા, એટલે રોકાણોની કિંમત ઘટી, દેવું ઘટ્યું, ફાયદો થયો જમા બાજુ. ક્લિયર? ચાલો હવે આ ગલખાત અનામત છે ને કોની સાથે સેટિંગમાં આવે? દેવાદાર સાથે. હમણાં રિસાઈને સામે બેઠી છે, મોટા ભાગે તો ગલખાત અનામત અને દેવાદાર સાથે જોયું. આ દાખલામાં દેવાદાર મિલકત લેણા બાજુ છે, ગલખાત અનામત જુદું છે. એને જૂની એવું લખી રાખો ચોપડીમાં, જૂની. ચાલો આગળ. એટલે આ પતી ગયું. ઓકે, તમારે શું કરવાનું ભાઈ? જ્યાં જ્યાં એક એક પોઈન્ટ પતે ને અટકી જવાનું, લખવાનું, પાછું ચાલુ કરવાનું. હવે મકાન મિલકત લેણા બાજુ, તો છોકરાઓ મકાન પર કોઈ હવાલો નથી. 66000 નું બેઠું લખી દઉં છું, નથી ને બેન? ચાલો, યંત્રો પર હવાલો છે. જો આ યંત્રો 30000 માઈનસ ઘસારો 3000 એટલે 27000. અને યંત્રો ઘટ્યા ને છોકરાઓ એટલે આપણને નુકસાન થયું, ઉધાર બાજુ મિલકત ઘટે, નુકસાન. ચાલો, સ્ટોકમાં પણ કદાચ કોઈ હવાલો નથી એટલે બેઠું 18000. ચાલો હવે છોકરાઓ દેવાદારનો મુદ્દો આવ્યો ને પતી ગયો દાખલો. જો આ દેવાદાર 39600 હવાલામાં કે છે 3600 માંડી વાળો. ગલખાત એક નવું આવ્યું, જુઓ ગલખાત 3600. તો અહીંયા આ 36000 આવ્યા, ગલખાત આવી ને. પછી 15% ગલખાત અનામત, બોલો 5400 માઈનસ કરો, બોલો 30600. લો ચાલો, જો આના 15% પાછા ઘણા પ્રશ્ન કરશે. અને આ કઈ 15% એટલે હવાલામાં. બોલો આ બધાને સમજ પડી ભાઈ? તો ફરીથી જોઈ લો.
દેવાદારમાં પહેલા ઘાલખાત માઈનસ કરી, પછી ઘાલખાત અનામત માઈનસ કરી અને પછી 12 રકમ લીધી, બરાબર છે? ચાલો હવે ઘાલખાત અનામત પર તો તમે શીખેલા છો કે સાહેબ નવીમાંથી જૂની શું થાય? 12. તો આ એક નવું પ્રાણી આવ્યું ઘાલખાત, પણ દેવાદારમાંથી શું થયા? માઈનસ. મિલકત ઘટી એટલે નુકસાન, ઉધાર બાજુ. હવે છોકરાઓ તમને વ્યવસ્થિત દેખાય એટલે આ બાજુનો જવાબ ચાલશે ને? હવે જુઓ, હવે હું ના દેખાતું કઈ નહીં, મને ખરું ને? હા. તો આ ઘાલખાત પહેલા તો 3600, પછી ઘાલખાત અનામત અહીં નવી લખવાની 5400 માઈનસ જૂની. તો છોકરાઓ જૂની છે ને મૂડી દેવા બાજુ આપી છે 1800. બરાબર છે? બોલો ક્લિયર? તો હું રહ્યો દાખલામાં પતી ગયું. દેવાદારમાંથી ફરીથી ઘાલખાત માઈનસ કરી, ઘાલખાત અનામત માઈનસ કરી, ઘાલખાત છૂટી રાખી. એ તો પેલો 11 નો નિયમ પણ કરી શકો, ઘાલખાત વત્તા ઘાલખાત અનામત. પણ આપણે નવું શીખવું નથી, જે ઢબમાં ચાલીએ છીએ એમાં ચાલીશું. એટલે ઘાલખાત 3600, અનામત નવી માઈનસ જૂની. હવે છોકરાઓ બેંક, રોકડ ખાતું પર ઘણાના ફોન આવે છે કે સાહેબ શું કરવાનું? તો રોકડ ખાતું કો કે બેંક ખાતું કો કે રોકડ અને બેંક કો બધું એક જ. ચાલો કેટલું છે ભાઈ? 8400 અહીંયા લખાય, બાકી આગળ લાવ્યા. રોકાણોનો પોઈન્ટ પતી ગયો. તો હું માનું ત્યાં સુધી પાઘડીના મુદ્દા સિવાય તમારો દાખલો પૂરો થયો. બેંક મિલકત લેવામાં લખાય વાત છે, બાકી આગળ લઈ ગયા હતા. હવે છોકરાઓ 1 થી 4 હવાલા મૂડી અને પાઘડીના છે. એ સિવાય જોઈ લો 5 6 7 8 9 બધા પતી ગયા. હવે પહેલો હવાલો તો ગણતરીનો છે, પતી ગયો. પહેલા જ આપણે ગણતરી 13 મિનિટ મેં ગણતરી સમજાવી છે. હવે બંટી મૂડી તરીકે 72000 લાવ્યો. કેટલા લાવ્યો? 72000 રોકડા. હવે રોકડા એટલે બેંકમાં જ ગણાય. રોકડા લાવ્યો એટલે રોકડ આવે તો ઉધાર. મેં તમને કીધું હવે આમનું લખતો નથી એની. 18000 લખ્યા, સોરી 72000 લખ્યા. કોણ લાવ્યું? ભાઈને તકલીફ થઈ. બંટી ના મૂડી ખાતે. કોણ લાવ્યું? બંટી. તો બંટી ધંધામાં રૂપિયા આપનાર છે. અહીં જમા બાજુ લખું છું બંટીના મૂડી ખાતે, બંટીના ખાનામાં 72000. બસ બોલો ક્લિયર? હવે છોકરાઓ આ ભૂસી નાખીશ, તમને વ્યવસ્થિત બનશે. ચાલો હવે પાઘડી કેટલા લાવ્યો ભાઈ? જવા દો ને. પાઘડીના રોકડા લાવ્યો એની મેં તમને 3 આમનામ કરાવી દીધી પહેલી 13 મિનિટમાં. પહેલી રોકડ ખાતે ઉધાર. રોકડ કો કે બેંક કો? અહીં ઉધાર બાજુ 12000. પાઘડીના પ્રીમિયમ ખાતે. પતી ગયું. હવે પાઘડીના પ્રીમિયમ ખાતું બનાવ્યું નથી એટલે ખતમણી થઈ ગઈ. બીજી આમનોંધ જો તમે આમનોંધ લખી છે એમાં પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર.
એટલે પ્રીમિયમના ખાતામાં ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમનું ખાતું બનાવ્યું નથી. તે વિદિતના મૂડી ખાતે, તે વિશાલના મૂડી ખાતે 8000 અને 4000 શું લખાય અહીંયા કે પાઘડીના પ્રીમિયમ ખાતે. બોલો, એકદમ ઈઝી થઈ ગયું. કાલે પણ આપણે આ દાખલો ગયો આવો ચાલુ ખાતું હતું, ખાલી ઉપાડી જાય છે એટલે હું શોધીને ગણાવું છું દાખલા ક્રમમાં. હવે છોકરાઓ અડધી રકમ ઉપાડી ગઈ એને આપણે આમ નોંધ બનાવી. જો આ એના ખાતે જમા કર્યા, આપણે કેવું સ્કોલરશિપના જમા થયા, પછી બેંકમાં જઈને ઉપાડી લાવીએ કે નહીં. બેંકે આપણા ખાતામાં જમા કર્યા, પછી આપણે કીધું ના ભાઈ સરકાર લઈ જાય તો રૂપિયા, તો લોકો લાઈન લગાવી દીધી, રૂપિયા લઈ આવ્યા, ઉપાડી લાવ્યા. તો એ ઉપાડી લાવીએ એટલે આ ખાતું ઉધાર થાય. ને આપણે આમ નોંધ પણ બનાવી છે. શું આમ નોંધ બનાવી છે? વિદિત ઉધાર, વિશાળ ઉધાર, તે રોકડ જમા. આ રોકડ. તો છોકરાઓ, આની અસર રોકડ ખાતામાં જમા બાજુ વિદિતના મૂડી ખાતે, વિશાલના મૂડી ખાતે. એટલે તમને ખ્યાલ આવે એટલે અહીંયા લખું છું પાઘડીના ઉપાડી. બોલો, તો છોકરાઓ દાખલો પૂરો થઈ ગયો. હવે આપણે સરવાળા કરી નફો ખોટ શોધવાનો. તો સરવાળા તમારે હવે જાતે આવડી જવું જોઈએ. ખાતા બંધ કરતા 3 દાખલા પૂરા થયા, ઘરે પણ તમને મેં આપેલા છે. છતાં ભાઈ બોલો, હવે જમા બાજુનો સરવાળો કેટલો થાય છે? 18,000. જમાનો સરવાળો 18,000. તો એમાંથી ઉધારનો બાદ કરીશું તો નફો કેટલો આવે છે? છોકરાઓ અહીંયા સોરી ઊંધું થાય છે. ઉધાર બાજુનો સરવાળો વધી જાય છે. ઉધાર બાજુનો સરવાળો વધી જાય છે એટલે જમા બાજુ રકમ ખૂટે છે, એને આપણે ખોટ કહીશું. એને આપણે ખોટ કહીશું. ફરીથી ઉધારનો વધી જાય છે. જુઓ, પહેલા 6000 દાવાના, રોકાણોના 1800, ઘસારો 3, ગાલકા 3600 અને અનામત 3600. તો અહીંયા ખોટ તમારી આવે 15000. એ કોને વેચવાની? વિદિત અને વિશાલ. તો ખોટ હંમેશા જૂના પ્રમાણમાં વેચાય, 2:3. ખાલી પાઘડી ત્યાગના પ્રમાણમાં આવે. ભેગો થયેલો નફો કે ખોટ જૂના પ્રમાણમાં આવે. તો 6000 અને 9000. હવે કદાચ ખોટ વાળું ઘણા વખત પછી આવ્યું. ઉધારનો સરવાળો વધારે છે, જમાનો ઓછો છે એટલે ખોટ આવી. હવે અહીં જમા લખ્યું તો મૂડી ખાતામાં કઈ બાજુ આવે? ઉધાર બાજુ. 6000 9000 ખોટ. શેની ખોટ? કે પુનઃ મૂલ્યાંકન ખાતાની. તો આ તમારો છોકરાઓ દાખલો પૂરો થયો. હવે બાકી આગળ લઈ ગયા તો વિદિતનું 49600, વિશાલનું 58400 અને તમારા બંટીનું 72000. દાખલો
દાખલો ગાઈડોમાંથી કરવા જશો બધું ઊંધું ચત્તું થશે. બંટીનું મૂડી ખાતું જ નથી બનાવ્યું. એકમાં બનાવે બીજામાં ના બનાવે બધું આપણે એક લાઈનમાં જ ચાલવાનું. હવે અહીંયા લખી દો જો વિદિતની મૂડી વિશાલની મૂડી અને બંટીની મૂડી. સાહેબ 2/84 અમારો કોણ હવે શાંતિ રાખી. હવે અહીંયા આવે બાકી આગળ લઈ ગયા. હવે આનો સરવાળો કરો પહેલા કેલ્સી પર અને એમાંથી આ બાદ કરો તો તમારું બેંક ખાતું આવશે 86,400. તો છોકરાઓ આ બેંક ખાતું લઈ ગયા પંચાયત ને ભાઈ હા 86,400. બસ તો આ રીતે આખો દાખલો તમારો પૂરો થયો. હવે આના જેવો ચોપડીમાં બેઠો જ દાખલો છોકરાઓ કાન્હા અને કવિસાનો છે. તો ખાલી એમાં પ્રમાણ વિશે સ્પષ્ટતા કરવાની છે એટલે કદાચ 24 ની ખાલી ગણતરી હું કરાવી દઈશ. પછીનો દાખલો તમારે જાતે ગણવાનો. બરાબર છે? બસ.